હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા બાળકો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2. ઓકે, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. અને એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે વિદ્યુત ભારોનું તંત્ર હોય એના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે, બરાબર? એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત. અને એના પછી આપણે ઉદાહરણના 2 દાખલા જોયેલા હતા. અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ ટોપિક, જેનું નામ છે સમસ્થિતિમાન પૃષ્ઠો. કેવા પૃષ્ઠો? તો કે સમસ્થિતિમાન પૃષ્ઠો. હવે જેનું ગુજરાતી પાવરફુલ હોય એને ખબર હોય, સમ એટલે સરખા, સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન, બરાબર છે? તો કે જે પૃષ્ઠ પરના બધા જ બિંદુઓનું વિદ્યુત સ્થિતિમાન સરખું હોય એવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. તો સૌથી અગત્યની વસ્તુ, સૌથી પહેલી એ આની વ્યાખ્યા છે. શું છે? એ આની વ્યાખ્યા છે. તો કે જે પૃષ્ઠ પરના બધા જ બિંદુઓ એ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને, પૃષ્ઠ એટલે સપાટી, સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. જે પૃષ્ઠ પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. તો આ થઈ ગઈ સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા. તો વિદ્યુત સ્થિતિમાન, સમસ્થિતિમાન પૃષ્ઠ વ્યાખ્યા તો જોઈ લીધી, પણ આપણે જોવું પડશે ને ફિઝિકલી સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં હોય ને કેવા હોય. હવે એના વિશે ચર્ચા કરીએ. દાખલા તરીકે એના માટે આપણે પહેલા વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ જોઈએ. તો વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ શું કહે છે? kq/r, બરાબર? તો હવે દાખલા તરીકે જ્યાં ત્રિજ્યા અચળ હશે, બરાબર, દાખલા તરીકે બિંદુવત વિદ્યુત ભારની વાત કરવામાં આવે કે આ q લખ્યું છે આપણે, તો અહીંયા પ્લસ q લઈ લઈએ આપણે સેન્ટરમાં, બરાબર છે? આ એનું કેન્દ્ર અહીંયા સેન્ટરમાં છે. તો આ વિદ્યુત ભાર માટે જો ત્રિજ્યા અચળ લેવામાં આવે તો એ શું બનાવે? તો કે વિદ્યુત ભારની ફરતે એક r ત્રિજ્યા વાળો ગોળો બને. શું બને? વિદ્યુત ભારને કેન્દ્રમાં લઈ અને r ત્રિજ્યા વાળો એક ગોળો બની જશે. તો આ ગોળા, બરાબર, દાખલા તરીકે આને કેન્દ્રમાં લઈ અને આપણે એક ગોળો બનાવીએ આ રીતે. તો આ ગોળો છે એના સેન્ટરમાં, આપણે પાછું સેન્ટરમાં લઈ લઈએ, સેન્ટરમાં વિદ્યુત ભાર રહેલો છે. તો એની ત્રિજ્યા અહીંયા પણ r હોય, આની ત્રિજ્યા અહીંયા ગોળો બનાવ્યો છે સરખી ત્રિજ્યાનો છે, એટલે કેન્દ્રથી પૃષ્ઠના દરેકે દરેક બિંદુનું અંતર કેટલું થશે? સ્મોલ r, બરાબર? હવે આ અચળ થઈ ગયું તો વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ ગયું? અચળ થઈ ગયું. q તો k અને q તો અચળ જ છે. તો આ જે પૃષ્ઠ છે, હવે દાખલા તરીકે પહેલી ત્રિજ્યા r લીધી, બીજી આપણે જે છે એ, હવે આવા તો અનંત પૃષ્ઠ બનાવી શકો ને તમે, અલગ અલગ ત્રિજ્યા વાળા, બરાબર છે? આ બીજું પૃષ્ઠ છે, એમાં ત્રિજ્યા છે અને r1 કહી દઉં આને કેન્દ્રથી. તો આ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, r1 વાળું. હજી એક બનાવું, એના પછી બનાવતો જાવ. તો આ બધા જ પૃષ્ઠ જેટલા પણ બનશે આની ફરતા, બરાબર, એ બધા જ પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠો. શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠો. ફરીથી, જે પૃષ્ઠ પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય તેવા બિંદુઓને, તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. ક્લિયર? યાદ રહી ગયું? ચાલો, તો એક આ વ્યાખ્યા લખી નાખો, આ ડ્રોઈંગ કરી નાખો અને હવે આપણે આગળ વધીએ છીએ. વિડિયો પોઝ કરીને ડ્રો કરી નાખજો. સિમ્પલ હતું ને? ચાલો, લખાઈ ગયું? હવે આપણે આગળ વધીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ આપણને સમજાઈ ગયું. ચાલો, જે પૃષ્ઠ પરના બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય અથવા અચળ હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. પણ એક બીજી વસ્તુ આપણે નોટિસ કરીએ કે આપણે એવું પણ ભણ્યા હતા કે કેન્દ્રમાં જો ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની રેખાઓ છે ને એ બધી આ રીતે બહાર નીકળતી હોય, બરાબર? બધી દિશાઓમાં વિદ્યુત ક્ષેત્રની રેખા બહાર નીકળતી હશે, આ આપણને ખબર છે, બરાબર? હવે દાખલા તરીકે તમે કોઈ એક પર્ટિક્યુલર ત્રિજ્યાનો ગોળો બનાવશો આ રીતે આની ફરતો, તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ બની જશે ને? આ શું બની જશે? સમસ્થિતિમાન પૃષ્ઠ બનશે ને? હવે એક વસ્તુ તમે નોટિસ કરો કે કેન્દ્રમાંથી આ બધી જ ત્રિજ્યાઓ છે, તો આ બધી જ ત્રિજ્યાઓ અહીંયાથી હંમેશા સપાટીને લંબ જ હોય. કેવી હોય? હંમેશા આ સપાટીને વિદ્યુત ક્ષેત્રની રેખાઓ લંબ જ થશે. વિદ્યુત ક્ષેત્રની બધી જ રેખાઓ સપાટીને હંમેશા લંબ જ હોય. તો શું એવું કહી શકાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ ત્યારે જ શક્ય બને કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર
જે છે એ સપાટીને લંબ પસાર થતું હોય તો આ વસ્તુ સંપૂર્ણપણે સાચી છે. બરાબર. કોઈ પણ જગ્યાએ જ્યારે પણ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરશું ત્યારે વિદ્યુત ક્ષેત્રની રેખા હંમેશા એ પૃષ્ઠને લંબ જ હશે. બરાબર. વિદ્યુત ક્ષેત્રની રેખા હંમેશા પૃષ્ઠને લંબ જ હશે. જો આપેલું પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો હંમેશા ઈ જે છે એ સપાટીને લંબ જ હશે. હવે આવું કેમ થાય, આવું કેમ સાચું છે એવો પ્રશ્ન પણ ઉદ્ભવે. તો એક વસ્તુ તમે નોટિસ કરો કે જો આવું સાચું ન હોત તો મારે એક વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા હું લઈ જાત. બરાબર. દાખલા તરીકે આ એકમ વિદ્યુત ભાર છે એને હું આ સપાટી ઉપર અહીંયાથી અહીંયા લઈ જાઉં તો મારે કોઈ કામ કરવું પડે. અત્યારે જો સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો કોઈ કાર્ય થાય ન થાય, કારણ કે વિદ્યુત સ્થિતિમાન અચળ હોય અને એ વિદ્યુત સ્થિતિમાન અચળ હોવાના લીધે એ જગ્યા ઉપર તમે કોઈ પણ એકમ વિદ્યુત ભારને એક જગ્યાએથી પૃષ્ઠ ઉપર બીજી જગ્યાએ લઈ જાઓ તો એના માટે કરવું પડતું કાર્ય શું થઈ જાય? 0. કારણ કે એ આખા પૃષ્ઠમાં ઉર્જા તો એટલી ને એટલી જ છે, તો ઉર્જાનો કોઈ ફેરફાર થતો નથી. ઉર્જાનો કોઈ ફેરફાર નથી થતો એટલે કોઈ કાર્ય થશે નહીં, કારણ કે આખા પૃષ્ઠ ઉપર વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા તો સરખી જ છે. તો પછી એ પૃષ્ઠ ઉપર તમે વિદ્યુત ભારને ગમે તે જગ્યાએ ગતિ કરાવો, આ છેડામાંથી ગતિ કરાવીને આ છેડામાં લઈ જાઓ કે અહીંયાથી અહીંયા લઈ જાઓ, એમાં તમારે ખરેખર કોઈ કાર્ય કરવું પડે નહીં. તો એના માટે થયેલું કાર્ય કેવું આવે? 0. હવે જો આપણે એમ કહીએ કે એ ખરેખર જો સપાટી પૃષ્ઠને લંબ ન હોય, પૃષ્ઠને લંબ ન હોય, જો સપાટી છે એ ખરેખર જો પૃષ્ઠને લંબ ન હોય તો મારે વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડે. શું કરવું પડે? કાર્ય કરવું પડે. પણ એ સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા પ્રમાણે મેચ થાય નહીં. એટલા માટે ખાસ યાદ રાખવાનું કે સમસ્થિતિમાન પૃષ્ઠ જ્યાં પણ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબ દિશામાં જ હશે. બરાબર છે. તો આ એક બહુ અગત્યનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ પાસે વિદ્યુત ક્ષેત્ર એને લંબ જ હશે. ક્લિયર છે? તો આ નાનો એવો મુદ્દો આપણે ધ્યાનમાં રાખ્યો. હવે આગળ વધીએ. બરાબર. આમાં કઈ કદાચ તમે ડ્રો ના કરો તો પણ વાંધો નથી. હવે આગળ વધીએ. જો કે આપણે તો ખાલી એક ગોળા માટે જોયું સમસ્થિતિમાન પૃષ્ઠ. બરાબર. પણ હવે એવા કેટલા સમસ્થિતિમાન પૃષ્ઠ શક્ય છે? દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર હું દોરું છું એ સમાન વિદ્યુત ક્ષેત્ર દોરું છું. તમને કેમ ખબર પડી કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે? તો તમે જોઈ શકો છો મેં જેટલી પણ અહીંયા આગળ રેખાઓ ડ્રો કરેલી છે બધી રેખાઓ એકબીજાથી સમાન અંતરે આવેલી છે અને બધી એકબીજાને સમાંતર છે. તો એ સમાન વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા છે. સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? કે જેમાં વિદ્યુત ક્ષેત્રની રેખાઓ બધી એકબીજાને સમાંતર હોય અને એકબીજાથી સરખા અંતરે આવેલી હોય. તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમસ્થિતિમાન પૃષ્ઠ બનાવવું છે તો શરત શું હતી? કે પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ હોવું જોઈએ. વિદ્યુત ક્ષેત્રને પૃષ્ઠ કેવું હોવું જોઈએ? લંબ. તો અહીંયા ગમે એટલા પાટિયા અહીંયા મૂકી દઉં. દાખલા તરીકે ધારો કે એક પાટિયું આપણે અહીંયા મૂકી દઈએ. બરાબર. આ રીતના હું અહીંયા અનંત લંબ આ વિદ્યુત ક્ષેત્રને લંબ હું આ બધા સમતલ મૂકતો જઈશ તો એ બધા જ સમતલ છે ને એ બધા જ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. સમજાય છે? બધા જ સમતલ કેવા કહેવાશે? સમસ્થિતિમાન પૃષ્ઠ. કારણ કે એ સમતલના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો સરખું જ હશે અને હારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું છે એટલે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે k/r આપણે કરીએ તો વિદ્યુત સ્થિતિમાન પણ બધા જ બિંદુઓ પાસે અચળ હશે. તો સમાન વિદ્યુત ક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ સમતલના સ્વરૂપે આપણને જોવા મળશે. તો આ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ જ છે. તો પહેલું આપણે જોયું કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તો એના માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હશે? તો કે ગોળા જેવા હશે. દાખલા તરીકે કોઈ લેમ્પ હોય, બરાબર, એ લેમ્પમાંથી પ્રકાશ નીકળતો હોય તો પ્રકાશ ચારે બાજુ સરખી રીતે પ્રસરતો હોય. બરાબર છે. તો એ લેમ્પની ફરતે તમે એક બીજો ગોળો બનાવો તો એ ગોળામાં પ્રકાશની તીવ્રતા બધા બિંદુઓ પાસે સરખી હોય. તો એ જ રીતે કોઈ પણ બિંદુવત વિદ્યુત ભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળાના સ્વરૂપે હશે. બીજું, સમાન વિદ્યુત ક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ સમતલના સ્વરૂપે હશે જે વિદ્યુત ક્ષેત્રને લંબ હશે. ક્લિયર છે? થઈ ગયું નોટ ડાઉન? ઓકે. હવે આના સિવાય અમુક આકૃતિ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. બરાબર છે? કે જેમાં
એક ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન સમસ્થિતિમાન પૃષ્ઠ ડ્રો કરીને આપેલું છે અને પ્લસ બે ધન વિદ્યુત ભાર બાજુમાં રાખેલા હોય તો એના માટે આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ ડ્રો કરીને ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે બરાબર. પણ એ હું અત્યારે અહીંયા ડ્રો કરતો નથી, પણ એ ગોળાના સ્વરૂપમાં જ હશે બરાબર. બંનેમાંથી ગોળાઓ નીકળતા હશે અને આપણને એ પણ ખબર છે કે દાખલા તરીકે એક વસ્તુ ખાલી સમજાવી દઉં. દાખલા તરીકે ડાયપોલ હોય પ્લસ ક્યુ છે અહીંયા અને અહીંયા માઇનસ ક્યુ છે બરાબર છે. તો વિદ્યુત ક્ષેત્ર બે વિદ્યુત ભાર સરખા છે તો એક્ઝેક્ટ સેન્ટરના ભાગે બરાબર. આના માટે તમે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે ગોળાના સ્વરૂપમાં બનાવતા જશો ને, બેમાંથી ગોળાઓ ડ્રો કરતા જશો બરાબર છે. હવે એને છે ને તમે વચમાં જોઈન્ટ નહીં કરી શકો બરાબર. એ સમસ્થિતિમાન પૃષ્ઠના જે આપણે ગોળા ડ્રો કરેલા છે ને એ સેન્ટરમાં જોઈન્ટ નહીં થાય. શું કામ નહીં થાય? તમે એક વસ્તુ નોટિસ કરો, જો અહીંયા તમે જાશો ને આ જગ્યા ઉપર દાખલા તરીકે સેન્ટરમાં આવ્યા આપણે તો અહીંયાથી વિદ્યુત ક્ષેત્રની રેખા આમ જાય છે, પ્લસ માંથી બહાર નીકળતી હોય તો આનું વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે પ્લસનું, પ્લસ માઇનસમાં અંદર દાખલ થતી હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર પણ અંદર એન્ટર થતું જશે. એટલે ખરેખર વિદ્યુત ક્ષેત્રની રેખા અહીંયાથી અહીંયા ગતિ કરે છે, અહીંયાથી અહીંયા બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર છે એ દરેક બિંદુ પાસે બદલાતું જાય છે, અચળ નથી. એટલે આને તમે આ બેની વચમાં એક સપાટી તમે ડ્રો કરીને એમ ન કહી શકો સમસ્થિતિમાન પૃષ્ઠ છે બરાબર. તો ત્યાં તમને સમસ્થિતિમાન પૃષ્ઠ નહીં મળે. આ પ્લસ ની નજીક તમને ગોળાઓ મળશે, માઇનસ ની નજીક ગોળાઓ મળશે. ક્લિયર છે? સમજાય છે તમને? રેડી? અને એવી રીતે એક બે ધન વિદ્યુત ભાર માટે પણ તમને ટેક્સ્ટ બુકમાં ડ્રો કરીને આપેલું છે જેની અંદર ગોળાઓ છે એ એક્ઝેક્ટ થોડુંક એક પાછું કહી દઉં પ્લસ ક્યુ બરાબર, અહીંયા પ્લસ ક્યુ. પણ આ બે માંથી એક ગોળો એવો નીકળશે કે જે અહીંયા સેન્ટરમાં બે એકબીજાને ટચ થઈ જતા હોય બરાબર. અને બાકી બીજા બધા ગોળાઓ તો ડ્રો કરેલા છે, પ્લસ એક આવૃત આ રીતે કરેલો છે, આ રીતે આ આખું સમસ્થિતિમાન પૃષ્ઠ અને આની અંદર બીજા ગોળાઓ હશે બરાબર. તો અહીંયા આગળ આ હવે આ જે ડ્રો કરેલા ગોળાઓ છે ને આના કોઈ પણ બિંદુ પાસે તમે વિદ્યુત સ્થિતિમાન માપો તો એ કેવું મળે? સરખું જ મળે આખા ગોળામાં બરાબર. અને આ આખી સપાટી માટે સરખું મળશે બરાબર. તો જ તમે આખો કર્વ ડ્રો કરી શકો. તો આ પણ એક સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ જશે બરાબર, બે ધન વિદ્યુત ભાર માટે. ક્લિયર છે? તો આ રીતે આપણે અલગ અલગ વસ્તુઓ માટે અલગ અલગ વિદ્યુત ભારો માટે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ ડ્રો કરી શકીએ છીએ બરાબર. તો હવે આપણે જોઈએ છીએ આના પછીનો નેક્સ્ટ ટોપિક બરાબર. ચાલો બાળકો, હવે આપણે જોવાના છીએ ટોપિક 2.6.1 ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. ક્ષેત્ર એટલે E અને સ્થિતિમાન એટલે V. એટલે E અને V વચ્ચેનો સંબંધ આપણે મેળવવા જઈ રહ્યા છીએ. આ સંબંધ ખૂબ જ અગત્યનો છે. દાખલાઓમાં પણ આપણે ઘણા બધા દાખલાની અંદર એનો યુઝ કરવાના છીએ. ઇવન આના પછીનો જે નેક્સ્ટ આખા ચેપ્ટર બે પાર્ટમાં છે બરાબર, વિદ્યુત સ્થિતિમાન અને બીજો પાર્ટ શું છે? કેપેસિટરનો. તો કેપેસિટર જ્યારે આપણે શીખશું ત્યારે આનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરશું, E અને V વચ્ચેનો સંબંધ બરાબર છે, જે ખૂબ અગત્યનો છે. એટલે ધ્યાનથી સમજવાનું છે થિયરીને. તો વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવવા માટે આપણે શું કરીએ તો કે આપણે છે ને બે સમસ્થિતિમાન પૃષ્ઠ ડ્રો કરી નાખીએ બરાબર. આ રીતના બે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આ એક પૃષ્ઠ છે. હવે સેમ ટુ સેમ આના ઉપર એક બીજું પૃષ્ઠ આ રીતે આપણે મૂકી દઈએ બરાબર. આ રીતના બે પૃષ્ઠો આપણે ડ્રો કર્યા છે. થોડાક ટ્રાય કરું સારી બનાવવાની બરાબર, એટલે કંઈક મજા આવે આપણને. ઓકે, હાલ. તો બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. રેડી? હાલો, બે પૃષ્ઠ થઈ ગયા. આ બે પૃષ્ઠ કેવા છે તો કે આ બે જે છે ને એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એટલે જે પૃષ્ઠ પરના દરેક બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? અચળ. હવે આપણે આ પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે V છે તો એનાથી આ પૃષ્ઠ કેટલું દૂર છે તો કે એ પૃષ્ઠ છે ને દાખલા તરીકે અહીંયાથી હું અહીંયા ડ્રો કરું તો આ જે લંબાઈ છે ને એ dl જેટલું દૂર છે. કેટલું દૂર છે? dl જેટલું દૂર છે. અને ઉપરનું પૃષ્ઠ છે એનું વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V થાય છે. કેટલું થાય છે? V પ્લસ ડેલ્ટા V. ઓકે. અને અહીંયા આગળ આવેલું છે બિંદુ P બરાબર. અને અહીંયા આ ઉપરના પૃષ્ઠથી વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને લંબ ઉપરની તરફ છે બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર છે એ ઉપર તરફ છે અને આ બિંદુ P છે. અને નીચેના પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન V, ઉપરના પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V બરાબર. આટલો વધારો થાય છે.
હવે આ સમજાણી તમને પરિસ્થિતિ સમજાઈ ગઈ? બે સમાન સમસ્થિતિમાન પૃષ્ઠો, એક પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન V, ઉપરના પૃષ્ઠનું V પ્લસ ડેલ્ટા V, એટલે આના કરતા થોડુંક વધારે, બરાબર છે. ત્યાંથી એક રેખા આપણે ડ્રો કરી સ્ટ્રેટ. હવે ઉપરનું બિંદુ P છે, જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે, બરાબર, અને અહીંયાથી P બિંદુ છે ત્યાંથી આપણે એક નીચે બિંદુ આ પૃષ્ઠને A નામ આપી દઈએ, આને B નામ આપી દઈએ, બરાબર. એટલે કે અહીંયા આગળ દાખલા તરીકે આ B પૃષ્ઠ, આ A પૃષ્ઠ. હવે આપણે શું કરવાનું છે ધ્યાનથી સમજજો. એકમ ધન વિદ્યુત ભાર ને, બરાબર છે. હવે દાખલા તરીકે આને આપણે નામ આપી દઈએ, Q તો અપાય નહીં, પણ આપણે શું નામ આપી દઈએ? R આપી દઈએ. હાલો, P અને R. એકમ ધન વિદ્યુત ભાર એટલે કે સ્મોલ q ઇક્વલ ટુ 1 કુલમ, બરાબર. આ એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ P થી R સુધી લઈ જવું છે, બરાબર. એટલે કે q બરાબર 1 કુલમ વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં ગતિ કરાવી છે? P થી R સુધી. હવે આ ગતિ તમે કરાવશો, વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ઉપર તરફ. અને ધન વિદ્યુત ભારને ક્યાં લઈ જાવ છો? નીચે. હવે એક વસ્તુ તમે દર વખતે તમારે મગજમાં એમ ફિટ ક્લિક થઈ જવું જોઈએ. વિદ્યુત ક્ષેત્ર ઉપર છે એટલે ધનમાંથી નીકળતું હોય, ઋણમાં જતું હોય, બરાબર. એટલે તમે ધન વિદ્યુત ભારને એટલે કે પ્લસ ને અહીંયાથી આમ લઈ જાવ છો, એટલે તમે એને માઇનસ થી દૂર લઈ જાવ છો અને પ્લસ તરફ લઈ જાવ છો. એટલે તમે ખરેખર ધન વિદ્યુત ભારને જો અહીંયાથી અહીંયા ગતિ કરાવો તો તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરાવો છો. કોની વિરુદ્ધ ગતિ કરાવો છો? વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ, બરાબર. તો આપણે એકમ ધન વિદ્યુત ભારને P થી R તરફ લઈ જઈએ છીએ, એટલે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આપણે ગતિ કરાવીએ છીએ. અને એના માટે થયેલું કાર્ય આપણે ગણવાનું છે, બરાબર છે. એના માટે થયેલું શું ગણવાનું છે? આપણે કાર્ય ગણવાનું છે, બરાબર. તો કાર્ય બરાબર શું થાય? તો કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર થાય, બરાબર છે. તો બળ એટલે F થાય, સ્થાનાંતર એટલે અહીંયા સ્થાનાંતર તમે કેટલું કરાવો છો? તો કે dl જેટલું સ્થાનાંતર કરાવી છે આપણે. કઈ વાંધો નથી ને? હવે બળ કેટલું લાગે? બળ કેટલું લાગે? હવે બળ માટે આપણને ખબર છે, વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે. શું ખબર છે? વિદ્યુત ક્ષેત્ર ખબર છે. તમે કોને ગતિ કરાવો છો? સ્મોલ q બરાબર 1 કુલમ ને. તો હવે હું બળ લખી શકું ને? સૂત્ર શું આ બોલો જોઈએ? F બરાબર QE. શું આવશે? F બરાબર QE. પણ અહીંયા q બરાબર તો 1 કુલમ છે અને E તો અચળ છે. તો F બરાબર જ હું શું લખી શકું? E લખી શકું, બરાબર છે. પણ અહીંયા આગળ આપણે ખાલી મૂલ્ય લઈએ છીએ, બરાબર. કાર્ય છે એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એટલે વિદ્યુત ક્ષેત્રને આપણે માનાંકમાં દર્શાવવાના છે. તો F ની જગ્યાએ હું લખું છું માનાંકમાં E, બરાબર. તો કાર્ય કેટલું થઈ ગયું? માનાંકમાં E ડોટ dl. આટલું કાર્ય થઈ ગયું, બરાબર ને? હવે એક આ રીતે કાર્ય આપણને મળી શકે અને બીજું આપણને કાર્ય કઈ રીતે મળી શકે? તો કે કાર્ય બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કાર્ય બરાબર શું થાય? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર. હવે તમે ક્યાંથી ક્યાં લઈ ગયા? તો કે P થી R, એટલે આ R છે એ અંતિમ બિંદુ છે અને આ P છે એ પ્રારંભિક છે, બરાબર. તો અંતિમ માઈનસ પ્રારંભિક કરીએ ને સ્થિતિમાન, અંતિમ માઈનસ પ્રારંભિક. હવે R છે એ A સમતલમાં છે, P છે એ B સમતલમાં છે. તો A સમતલનું વિદ્યુત સ્થિતિમાન તો V છે, તો મારે કરવાનું V માઈનસ આનું કેટલું છે? તો કે V પ્લસ ડેલ્ટા V, બરાબર. તો V માઈનસ V કરીએ, આ V ને V કેન્સલ થઈ જશે, વધશે શું? માઈનસ ડેલ્ટા V. તો મને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે માઈનસ ડેલ્ટા V. તો કાર્ય તો સરખું જ થાય ને? હવે આ ખબર છે તમને કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે જ કાર્ય થશે. શું કામ? કારણ કે વિદ્યુત સ્થિતિમાન શું છે? એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે અલ્ટિમેટલી એ કાર્ય જ છે, બરાબર. ઓકે. તો અને આપણે એકમ ધન વિદ્યુત ભારને જ ગતિ કરાવી છે ને, એટલે q બરાબર એ 1 જ આવશે. એટલે કાર્ય છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું થશે, બરાબર. એટલે આટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. બે કાર્ય કેવા થાય? સરખા થાય ને. એટલે મોડ ઓફ E dl ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? માઈનસ ડેલ્ટા V. તો વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે તો E માઈનસ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા L. ઓકે, મેં અહીંયા dl લખ્યું છે અને તમે ડેલ્ટા L કરી નાખો, નાની એવી લંબાઈ, બરાબર. dl ની બદલે શું કરી નાખો? ડેલ્ટા L. કારણ કે ઘણા કહેશે સર ટેક્સ્ટ બુકમાં તો ડેલ્ટા L આપ્યું છે, તો ડેલ્ટા L કરી નાખી, કાંઈ વાંધો નહીં. તો આ કેટલું થઈ જશે? ડેલ્ટા V બાય ડેલ્ટા L, બરાબર છે. ડેલ્ટા V બાય ડેલ્ટા L. તો આ રીતે આપણને મળશે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે એ માઈનસ આવે છે,
બરાબર, પણ આપણે એને માનાંકમાં લખી નાખીએ તો એ પણ કેવું થઈ જશે, ધન થઈ જશે. બરાબર, તો આ રીતે આપણે સંબંધ મેળવી શકાય. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઋણ આવે છે. બરાબર, એટલે ખાસ તમારે આ યાદ રાખવાનું. હવે દાખલા તરીકે આપણને x y અને z યામ પદ્ધતિ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય તો કુલ વિદ્યુત ક્ષેત્ર છે એ તમે શું લખી શકો, del v by del x plus del v by del y plus del v by del z. બરાબર છે. હવે del v x એ રીતે પણ માઈનસમાં લખવાનું બધું. ત્રણે ત્રણ આપેલા હોય x y અને z, ત્રણે ત્રણ યામ માટે તમને વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું કહે તો એ પણ આપણે લખી શકાય. હવે આ ડેલ્ટા છે એ ખૂબ જ સૂક્ષ્મ છે એટલે એને તમે ડેલ વડે દર્શાવી શકો. બરાબર છે, ક્લિયર છે. દાખલા તરીકે હું તમને થોડુંક સમજાવું કે x દિશામાં વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર છે તો એને તમે માઈનસ ડેલ્ટા v x બાય ડેલ્ટા x વડે લખી શકો. એવી રીતે y નો, એવી રીતે z નો. તો કુલ વિદ્યુત ક્ષેત્ર છે એ શું આવે તો કે આ ત્રણેયનો સરવાળો આવે ને, ex ey ez, તો એ શું થઈ જશે, માઈનસ કોમન નીકળી જશે બધાનો અંદર સરવાળો, ડેલ્ટા vx બાય ડેલ્ટા x પ્લસ ડેલ્ટા vy પ્લસ ડેલ્ટા y. એ રીતે સમજાય છે તમને? પણ આપણે ખાસ અહીંયા સુધી પહોંચી ગયા, થિયરી આપણને સમજાઈ ગઈ છે. હવે એક વસ્તુ ખાસ આપણે જે મેં કીધું ને કે આગળ આપણને બહુ કામમાં આવવાનું છે આ બેનો સંબંધ, તો આપણે સીધે સીધો સંબંધ ડેલ્ટા ને ભૂલી જાય તો સીધે સીધું તમે આ રીતે યાદ રાખી શકો કે E બરાબર v ના છેદમાં l લઈ લો અથવા તો સ્મોલ d લઈ લો. બરાબર છે, કોઈ પણ લઈ લો કે v ના છેદમાં સ્મોલ d. તો v બરાબર શું લખી શકાય, el અથવા તો ed. d એટલે લંબાઈ છે, આ શું છે, અંતર છે. લંબાઈની માનો કે આ અંતર છે. બરાબર છે, એ શું છે, સૂક્ષ્મ અંતર છે. તમે ક્યાંથી ક્યાં સ્થાનાંતર કરાવો છો કે કઈ બે જગ્યા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન તમે માપો છો. બરાબર, તો આ અંતર છે. તો તમે ખાસ યાદ રાખો v બરાબર el પણ થશે અથવા ed થશે, તમને જે આપણે જોશું, જે પ્રમાણે અનુકૂળ દાખલામાં પૂછ્યું એ પ્રમાણે. પણ વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા લંબાઈ અથવા અંતર એનો ગુણાકાર આપણને શું મળશે, વિદ્યુત સ્થિતિમાન મળશે. અને વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે બને ત્યાં સુધી આપણે v છે એમાં પ્લસ માઇનસ નહીં કરીએ. જે કંઈ પણ વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય એને ડાયરેક્ટ અંતર સાથે ગુણી નાખશું. બરાબર છે, તો આ હતો ટોપિક વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. હવે આપણે છે ને બે મુદ્દા યાદ રાખવાના છે લાસ્ટમાં. બરાબર, આ સમીકરણ ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્ર વિશેના બે અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં લેવાના છે. બરાબર, હવે પહેલા મુદ્દામાં તમારે કઈ રીતે યાદ રાખવાનું તો કે તમારે પહેલા મુદ્દા માટે દિશા યાદ રાખવાની અને બીજા મુદ્દા માટે મૂલ્ય આપણે યાદ રાખશું. પહેલા મુદ્દામાં શું યાદ રાખવાના છે, દિશા, અને બીજા મુદ્દામાં મૂલ્ય. પણ કોની તો કે વિદ્યુત ક્ષેત્રની. બરાબર, તો પહેલા મુદ્દામાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતે મળે. હવે ખરેખર જો આ ડેલ્ટા v બાય ડેલ્ટા l છે. બરાબર, તો આ ખરેખર શું છે તો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ઘટાડો. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ઘટાડો, માઈનસ છે એટલે ઘટાડો, અને આ લંબાઈ દીઠ, બરાબર, વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો. બરાબર, તો હવે આ જે હું બોલ્યો છું ને એ જ વસ્તુ તમારે મૂલ્યમાં લખવાની કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતા ઘટાડા જેટલું હોય છે. બરાબર છે, તો પહેલા મેં બીજો મુદ્દો સમજાવ્યો મૂલ્ય માટેનો. હવે દિશાને સમજો કે તમે જેમ જેમ આગળ વધતા જશો, જેમ જેમ લંબાઈમાં ફેરફાર થતો જશે એમ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય છે. જો વિદ્યુત સ્થિતિમાન છે એ ઘટતું જાય છે, જેમ જેમ તમે આગળ વધતા જાઓ છો એમ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય છે. તો જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય અંતરની સાથે ઘટતું હોય એ જ દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. હવે આને થોડુંક ધ્યાનથી સમજીએ. જે દિશામાં અંતરની સાથે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટતું હોય એ જ દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. આનો મતલબ શું થાય, તમે એક વસ્તુ નોટિસ કરો. અહીંયા આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર આમથી આમ લઈએ છીએ, પણ આપણે અહીંયા બે પૃષ્ઠ ડ્રો કર્યા, એમાં અહીંયા v લીધું ને અહીંયા v પ્લસ ડેલ્ટા v લીધું, પણ ખરેખર આ ડેલ્ટા v છે ને એ ઋણ છે. તમે એક વસ્તુ જુઓ કે વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળી અને ઋણ તરફ જતું હોય તો જે જગ્યાએથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય ને ત્યાં એની પ્રબળતા વધારે હોય, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે હોય, અને જેમ જેમ દૂર જતા જાવ એમ એમ વિદ્યુત ક્ષેત્ર નબળું પડતું જાય. બરાબર, તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર વધારે હોય તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હોય ને ત્યાં વોલ્ટેજ પણ વધારે હોય, અને જેમ જેમ તમે દૂર જતા જાવ એમ વોલ્ટેજ પણ ઘટતા જાય.
એટલે તમે અહીંયા જો એનાથી વિરોધાભાસ વસ્તુ છે ને કે અહીંયા v લીધું ને અહીંયા v પ્લસ ડેલ્ટા v લીધું, એટલે ખરેખર તો આ ડેલ્ટા v ઋણ હોય, એ વિદ્યુત સ્થિતિમાનમાં શું થતો હોય? ઘટાડો. તો જેમ જેમ જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે, તો જેમ તમે જો ઉપર જશું એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય છે, બરાબર? તો વિદ્યુત ક્ષેત્રની દિશા પણ એ જ તરફ હોવી જોઈએ. આ પહેલો મુદ્દો છે દિશા માટેનો, અને બીજો મુદ્દો છે એ મૂલ્ય માટેનો છે. તો આ રીતે આપણને એનું મૂલ્ય પણ મળી જશે. માનાંકમાં શું કામ લખ્યું છે? કારણ કે આપણે ખાલી મૂલ્યની જરૂર છે, દિશાની જરૂર નથી, એટલે ડેલ્ટા v ને આપણે મોડમાં લખી નાખ્યું, માનાંકમાં લખી નાખ્યું, બરાબર? તો લાસ્ટમાં તમારે આ બે મુદ્દા યાદ રાખવાના છે, અને આ રીતે આપણે આખી થિયરી યાદ રાખી શકાય, બરાબર? અને એક આ સંબંધ v બરાબર ed લઈ લો અથવા તો el લઈ લો. આ દાખલામાં અને આગળની થિયરી કેપેસિટરમાં ને એમાં બધામાં બહુ ઉપયોગી છે, બરાબર? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર બરાબર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આજે આપણે બે ટોપિક જોયા. પહેલા મુદ્દાની અંદર આપણે શું જોયું? સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય એના વિશે માહિતી મેળવી લીધી, અને બીજા મુદ્દામાં ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, બરાબર છે? ક્લિયર? તો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીના નેક્સ્ટ ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.